નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 20 બહેનનો પત્ર ભાગ 2 ત્યાંથી આપણે હવે અભ્યાસ કરીશું. જે આપણે ભાગ 1માં જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આપણે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ખોલીને તૈયાર રાખે. પાર્ટ 1માં આપણે પેજ નંબર 62 સુધી ભણ્યા. આવે પેજ નંબર 63. દરેક વિદ્યાર્થીમાં પેજ નંબર 63 પર કે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા. જે આપણે આ પાઠ છે બહેનનો પત્ર, એ માતૃભાષાનો મહિમા દર્શાવતો પત્ર છે જે અહીં રજૂ કરવામાં આવેલો છે. તો શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વગેરે સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવા માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે છે. કે જે વ્યક્તિ પોતાની માતૃભાષામાં સિદ્ધિ મેળવી લે છે એ સમગ્ર શિક્ષણમાં પણ સિદ્ધિ મેળવી શકે છે. અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા. તો અભિવ્યક્તિ એ માનવ સહજ જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિ કર્યા વિના રહી શકતી નથી. પછી તે વાતચીત હોય, સંવાદ હોય, ભાષણ હોય, વર્ણન હોય, કથા હોય કે વ્યથા હોય. શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધાઓ, કાવ્ય પઠન, કાવ્યગાન, નિબંધ લેખન, ચર્ચા, સાર લેખન જેવી પ્રવૃત્તિઓમાં માતૃભાષા દ્વારા અભિવ્યક્તિનો વિકાસ સાધી શકાય છે. સામાજિક સાંસ્કૃતિક વારસાની ચાવી તરીકે માતૃભાષા. તો સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા દ્વારા પુસ્તકોમાં જળવાયેલ છે. તેને જાણવા, સમજવામાં, ચિંતન, મનન, સંશોધન કરવામાં માતૃભાષાનું જ્ઞાન જ સફળ નીવડે છે. આમ માતૃભાષાનો વિકાસ કેળવ્યા વિના એટલે કે કર્યા વિના માણસ પાંગડો રહે છે. પાંગડાનો અર્થ થાય અપંગ. પછી છે માતૃભાષા શિક્ષણના ઉદ્દેશ. એનું ઉદ્દેશ્ય, એનું ધ્યેય શું છે? તો શ્રવણ, કથન, વાંચન અને લેખન માતૃભાષાના 4 પાયાના કૌશલ્યો છે. ભાષા શીખ્યા છે એમ ત્યારે જ કહેવાય જ્યારે તે ભાષામાં વ્યક્તિ સાંભળીને સમજી શકે, બોલી શકે, વાંચી શકે અને લખી શકે. ભાષા દ્વારા આદાન પ્રદાન થાય તે મહત્વનું છે. દાખલા તરીકે 2 માણસો મળે અને એક પૂછે, ભગવાનના ઘરમાં શું છે? તો જવાબમાં બીજો કહે, ભગવાનના કપડાં સુંદર છે. તો બંને વચ્ચે પ્રત્યાયન થયું છે તેમ નહીં કહેવાય. બંને કશુંક બોલે છે, કશુંક સાંભળે છે. વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સાચા છે, ઉચ્ચારણ પણ યોગ્ય છે, છતાં પ્રત્યાયન નથી થતું. ક્યાંક કશુંક ખૂટે છે. જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ બરોબર મળતો નથી. આવું અન્ય ભાષીઓ વચ્ચે થવું વધુ સંભવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાંભળીને સંદર્ભમાં સમજવાનું, યોગ્ય શબ્દની પસંદગી કરવાનું અને અસરકારક રીતે બોલવાનું. અહીં ભગવાન એટલે કે ઈશ્વરના અર્થમાં કહેવાયું છે અને કર એટલે હાથના અર્થમાં લેવાનો શબ્દ છે. જ્યારે સાંભળનારે સંબંધી ભગવાન, ભાઈ એવો અર્થ કર્યો, કર્માને બદલે કરમમાં એમ સમજ્યા હોય. આમ પ્રત્યાયન આદાન પ્રદાન યોગ્ય ન થયું. આમ પાયાના કૌશલ્યની અવગણના કરવી પાલવે તેમ નથી. તો તમે અહીં જોયું કે પ્રશ્ન શું કરે છે અને એ સમજે છે શું ને જવાબ કંઈક અલગ આપે છે. એટલા માટે આદાન પ્રદાન છે એ યોગ્ય થતું નથી. તો એ માતૃભાષાના શિક્ષણનો એ મુખ્ય ઉદ્દેશ છે, જે તમે સમજો, પૂછો અને પછી ઉત્તર આપો. એના માટે માતૃભાષાનું શિક્ષણ હોવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી અભ્યાસમાં છે વિકલ્પ છે. તેમાં પહેલો પ્રશ્ન કે ધરતીની શોભા કોનાથી વધે છે? તો 4 ઓપ્શન આપેલા છે. તો એનો જવાબ જે આવે એ તમારે ચોરસ બોક્સમાં લખવાનો છે.
તો અહીં જવાબ આવશે વૃક્ષોથી, તો તમારે અહીં લખવાનું છે ખ. ત્યાર પછી એના પછીના પેજ ઉપર બીજો વિકલ્પ છે, કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો જવાબ આવશે ફૂલોને. ત્રીજું, બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો. તો લેખકનું નામ છે મણિલાલ પટેલ. તો અહીંયા તમારે લખવાનું આવશે ખ. ત્યાર પછી છે કે નીચેના પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પેલું છે કે વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તો તેનો જવાબ આવશે, અહીં પહેલાનો જવાબ આવશે કે વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાસ, શોભીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે? તો બહેન ભાઈને અભિનંદન આપે છે કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11મા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે માટે. અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તો અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે. રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. પાંચમો પ્રશ્ન છે કે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે? તો માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. ત્યાર પછી સ્વાધ્યાય છે. પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તેમાં પહેલું છે કે હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે? તો હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે. વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને તેની વસ્તીમાં ફરફરવા લાગે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે. સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. લગનગાળો આવવાનો હોય એની આગોતરી વધામણીઓ કરે છે અને ખરીદીમાં લોકો વ્યસ્ત થઈ જાય છે. આવો બદલાવ જોવા મળે છે. બીજો પ્રશ્ન છે કે અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે? તો વસંત ઋતુમાં કોયલ બોલે છે અને આંબે કેરીઓ ઝૂલે છે. આ ઋતુમાં કંસારો, કલકલિયો, ચાર, શોભીગી તરસ્યું તરસ્યું બોલતા હોય છે. હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોરોને પણ જોવાની મજા આવે છે. આથી અનન્યાને વસંત ઋતુ ગમે છે. ત્રીજો પ્રશ્ન છે કે બારીએ વાંચવા બેસે ત્યારે બહેન શું અનુભવે છે? બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોન ચંપાના ફૂલો જાણે એને તાકી રહે છે અને ટગરી પણ એની સામે ટગર ટગર જુએ છે અને હજારી ગલ એને બોલાવે છે. આવું તે અનુભવે છે. ચોથો પ્રશ્ન છે કે અનન્યા રજાઓમાં શું શું કરવાની વાત કરે છે? તો બહેન અને ભાઈ બંનેને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા અને સાંભળવા છે. બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે. વિજ્ઞાન કથાઓ પણ ઉકેલવી છે. રાત્રે તારાઓ ઓળખવા છે અને સીમ વગડામાં જઈ ઝાડવા અને પંખીઓ પણ ઓળખવા છે. રજાઓમાં અરવભાઈ આવે તો અનન્યા આ બધું કરવાની વાત કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કે
કે નીચેના પ્રશ્નના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો. તો આ બે પ્રશ્ન તમારે વિચારીને લખવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન કે નીચેના વિષયો પર 8-10 વાક્ય લખો. પેલું છે માતૃભાષાનો મહિમા, ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ અને વસંતનો વૈભવ. માતૃભાષાનો મહિમા, માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે. એમાં આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરેલું છે. આપણને જન્મ આપનારી મા અને માની ભાષા તે માતૃભાષા અને આ અનાજ પકવીને પોષનારી અને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આપણે માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષા હૈયે હોવાથી એ તરત જ હોઠ પર ચડી જાય છે. પ્રેમ કરવો, થોડો કજિયો કરીને હરીસાવવું, રડવું, કીટા કરવી કે વહાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે. વળી માતૃભાષાના તળપદા શબ્દોની મીઠાશ પણ અનેરી છે. માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે. બીજું છે કે ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ. તો આ વિધાનમાં માતૃભાષાનું મહત્ત્વ પ્રગટ થયું છે. વ્યક્તિને માતૃભાષા ગળથૂથીમાંથી મળે છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથ વગી હોય છે. આપણી માતૃભાષામાં સગા વહાલાના વિવિધ સંબંધો સૂચવાતા હોય છે. કેટલા બધા અલગ અલગ શબ્દો છે. આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે. વળી ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય છે. ગુજરાતી ભાષાની અનેક કવિતાઓ, દુહાઓ, સુભાષિત વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈક જુદી હોય છે. ત્રીજું છે વસંતનો વૈભવ. તો વસંત ઋતુ આવતા જ એનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે. સીમ ખેતરમાં શિયાળુ પાક, ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. વસંત ઋતુમાં કોયલ ડાળ પર બેસી મીઠા ટહુકા કરે છે. આંબે આંબે કેરીઓ ઝૂલે છે. કંસારો, કલકલિયો, ચાસ અને શોભીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને જોવાની તો ખૂબ જ મજા આવે છે. વૃક્ષોના પાંદડા પવનમાં કેવું મરમર બોલે છે. ફૂલો એ વૃક્ષોની કવિતા છે. કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે. સીમડો રાતા ગલ ફૂલોથી એવો ઉભરાઈ જાય છે કે એમાં જઈને કાગડો બેસે તો એ પણ લાલ થઈ જાય છે. ઘરના માંડવે મધુ માલતી અને કુંડામાં મોગરા મોહોરે છે. એની સુગંધની લહેર છાતીને અને મગજને તરબતોર કરી દે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવું. તો પહેલો પ્રશ્નમાં અલગ અલગ શબ્દ આપેલા છે, એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલો શબ્દ આવશે અનન્યા, બીજો શબ્દ અરવ, ત્રીજો શબ્દ ઉનાળો, ગુજરાતી, પ્રકૃતિ અને ઋતુ. આ રીતે શબ્દકોશ પ્રમાણે. ત્યાર પછી બીજો છે તો પહેલામાં વધામણી, વસતી, વસંત, વાતાવરણ, વૃક્ષ અને વ્યસ્ત. આ રીતે આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો જાણકારી મેળવવા માટે અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે. તો અહીં કેટલાક શબ્દ આપેલા છે. તો આ શબ્દમાંથી જાણકારી મેળવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે એ લખવાના. તો સૌપ્રથમ આપણે જાણકારી મેળવવા માટે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કયા સાધનનો? તો સંદેશો,
ફોન, ફેક્સ, સેલ ફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, તાર, ટીવી, સાંકેતિક ભાષા, જાહેરાત. આ બધા શબ્દ છે એ જાણકારી મેળવવા માટે. હવે આપણે જોશું ભાવના વ્યક્ત કરવા માટે. તમારે અહીં ખાલી જગ્યા છે એ તમારે અહીં લખવાના છે. તો ભાવનાઓ વ્યક્ત કરવા માટે ચિત્ર, અભિનય, નૃત્ય, આ ભાવના વ્યક્ત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. અને જાણકારી મેળવવા માટે આ સિવાયના જે શબ્દ અહીં આપેલા છે તે જાણકારી મેળવવા માટે. ત્યાર પછી 21મું કાવ્ય છે કે કમાડે ચિતરિયા મેં, જેમના કવિ છે તુષાર શુક્લ. તેમનો જન્મ 19/6/1955. તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવી લઈએ. કવિ તુષાર દુર્ગેશ શુક્લ અમદાવાદના વતની છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં વ્યસ્ત છે. તારી હથેળી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. ત્યાર પછી કાવ્યનો પરિચય આપતો ફકરો છે કે આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાભ શુભથી લઈને તાંબાનું, તરભાણું, તોરણિયા, સાથિયા, ઉમરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકો સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે. ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંબંધાવું તો છે મહેક મહેક થાવું સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે. અંતે તો માનવીની સુખની પ્રતીક્ષા હંમેશ રહી છે. સુખ અને લાભની પણ અપેક્ષા રહી છે. કમાડે ચિતરિયા મેં, જેમનો સાહિત્ય પ્રકાર છે ગીત. તો આ ગીતમાં કવિએ ઘરોમાં જોવા મળતા તોરણ, સાથિયા જેવા પ્રતીકો દ્વારા ગૃહિણીની સંવેદનાને વાચા આપી છે, જે અત્યારે આ પ્રતીકો ધીમે ધીમે લુપ્ત થતા જોવા મળે છે. આ પ્રતીકો દ્વારા કવિએ સુખની પ્રતીક્ષા કરતી ગૃહિણીના ભાવને સુંદર રીતે રજૂ કર્યા છે. આ ગીતમાં સ્નેહતણા સાથિયા જ્યાં આંખે અંજાયા, અવસરના તોરણીએ લીલું હશે, લૂંટી લ્યો વહાલ ભર્યો લાહવો અને સંબંધાવું તો છે મહેક મહેક થાવું શબ્દો દ્વારા સુખને ઝંખતી ગૃહિણીની આશા વ્યક્ત કરી છે. સુખ આવશે અમારે સરનામે પંક્તિનું પુનરાવર્તન ગૃહિણીની આશાને દ્વિગુણિત કરે છે. કમાડે ચિતરિયા મેં એક સુંદર ગીત છે. આ ગીતમાં કવિએ સુખ આવશે અમારે સરનામે આ શબ્દમાં માનવના સુખની પ્રતીક્ષા વ્યક્ત કરી છે. આ પંક્તિનું પુનરાવર્તન જ માનવીની સુખની ઝંખનાને દ્રઢ કરે છે. એ માટે કવિએ લાભ શુભ, પલાળેલા કંકુવાળું તાંબાનું તરભાણું, સાથિયા, તોરણ વગેરે માંગલિક પ્રતીકોથી શોભતા ગામડાના ઘરોને તાદૃશ કર્યા છે. સ્નેહનો સાથિયો આંખમાં અંજાયો હોય તો સુખ અમારે સરનામે જરૂર આવશે એવી ઘરની ગૃહિણીને આશા છે. કવિ અવસરના તોરણિયાને સજીવ રૂપે કલ્પીને તેને હસતું બતાવ્યું છે. એટલું જ નહીં, અવસરના તોરણિયા કેટલા આત્મવિશ્વાસથી કહે છે કે હૈયામાં હેત ભરી આવશો તો લહેરાતી લાખેણી લાગણીઓને મન ભરીને લૂંટવાનો સરસ અવસર આવ્યો છે. આ તો વહાલ ભર્યો લાહવો છે. આ સાથે માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને મહેકતું કરવું, કેમ કે એવા જીવનનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તો કમાડે ચિતરિયા મેં ત્યાર પછીનો જે આપણે અભ્યાસ છે એ હવે
આવતા વિડીયોમાં જોશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.